આજે હું એ હાલ્ફ ઓફ ધ સ્કાય એટલે કે સ્ત્રીઓ વિશે વાત કરવા માંગુ છું. સ્ત્રી માત્ર એક સંબંધમાં જ બંધાયેલી નથી. તે માતા છે, પત્ની છે, દીકરી છે, બહેન છે. સ્ત્રી એ માત્ર પરિવારનું ધ્યેય નહીં પણ સમાજનો પાયો છે. જો સ્ત્રી શિક્ષિત થાય તો આખો પરિવાર શિક્ષિત થાય. આજે વિજ્ઞાન, આરોગ્ય, રમતગમત, રાજકારણ અને ઉદ્યોગ જગત દરેક ક્ષેત્રે સ્ત્રીઓ નેતૃત્વ કરી રહી છે. પણ હજુ ઘણી સ્ત્રીઓએ સમાજના જૂના રિવાજો અને ભેદભાવો સામે લડવું પડે છે. શું આપણે એક એવો સમાજ બનાવી શકીએ જ્યાં દરેક સ્ત્રીને સમાન હક મળે? જરૂર છે કે આપણે સૌ સાથે મળીને આ પરિવર્તન લાવીએ. હું આજે દરેક બહેનને, દીકરીને, માતાને અને સખીને એક સંદેશ આપું છું. તમારું સપનું મોટું રાખો, તમારી શક્તિઓને ઓળખો અને તમારી જાત પર વિશ્વાસ રાખો. તમે જે ઈચ્છો છો તે હાંસલ કરી શકો છો. સ્ત્રી એક શબ્દ નથી, એક શક્તિ છે. એક એવી શક્તિ જે ઘર ચલાવે છે અને વિશ્વ બદલવાની તાકાત ધરાવે છે. આજે આપણે મહિલાની પ્રેરણાદાયી કહાની સાંભળવાના છીએ જે સમાજ માટે એક પ્રેરણારૂપ બને છે. તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે શિક્ષણ દ્વારા કેમ પરિવર્તન લાવી શકાય છે. એક નાના આંકડું એવું ગામ. એ ગામની અંદર એક શાળાના શિક્ષિકા દીકરી માટે લડે છે. તે ગામમાં શિક્ષણનું મહત્વ સમજાવે છે અને દરેક દીકરીઓને શિક્ષણથી જોડે છે. આજે તેના પ્રયાસોથી હજારો દીકરીઓ ભણીને ડોક્ટર, એન્જિનિયર, અધ્યાપિકા, વકીલ બને છે. આના પરથી કહી શકાય કે એક ભણેલી સ્ત્રી હજારોના ભવિષ્ય કરી શકે છે.